મોરબી શહેરના મુખ્ય માર્ગો હોય કે શેરી મહોલ્લા, ઠેર ઠેર રખડતા ઢોર અડીંગો જમાવીને બેસી રહ્યા છે, જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. અવારનવાર આ ઢોર રોડ પર બેસી જતા હોવાથી ટ્રાફિક જામની સમસ્યા રહે છે. આ ઉપરાંત ક્યારેક ક્યારેક આ ઢોર બાખડી પડતા વાહન ચાલકોને પણ હડફેટે લેતા તેઓને ઈજાગ્રસ્ત કરે છે. ત્યારે આ મુદ્દે સ્થાનિકો દ્વારા અવારનવાર પાલિકામાં રજૂઆત કરવામાં આવતા પાલિકા હવે રખડતા ઢોર પકડવા બાબતે ગંભીર બની હોય તેમ એક તાજેતરમાં જ ટેન્ડરિંગની પ્રક્રિયા કરી હતી, જેમાં એક એજન્સી ફાઇનલ થતાં પાલિકા દ્વારા આ એજન્સીને ઢોર પકડવાની કામગીરી સોંપી છે. મોરબીમાં આજથી જ ઢોર પકડવાની કામગીરી શરૂ થઈ જશે અને શહેરના મુખ્ય માર્ગો પર બેસેલા ઢોરને પકડી નજીકની પાંજરાપોળ તેમજ ગૌશાળાઓમાં સોંપવામાં આવશે. અધિક કલેક્ટર એસ.જે. ખાચરે જણાવ્યું હતું કે તંત્ર દ્વારા રખડતા ઢોરને પકડવા માટેના તમામ પ્રયાસો કરવામાં આવશે. જોકે તેમાં લોકોનો સહયોગ પણ જરૂરી છે, તેથી લોકો રખડતા ઢોર પકડવામાં કોઈ પણ વિસ્તારમાં જાય તો તેમને સહયોગ આપે. આ ઉપરાંત જે ઢોર માલિકો પોતાના ઢોર રોડ પર લઈને રખડતા મૂકી દે છે તેવા માલિકોને પણ તાકીદ કરવામાં આવી છે કે તાત્કાલિક તેઓના ઢોર રોડ પર ન ખસેડે અને જો તેઓના ઢોર રોડ પરથી પકડાશે તો પ્રથમ વખત 3,000, બીજી વખત 2,000. મોરબી નગરપાલિકા વિસ્તારમાં રખડતા ઢોરનો જે ત્રાસ ખાસ કરીને જોવા મળે છે, એ સંદર્ભે માનનીય કલેક્ટર સાહેબની અધ્યક્ષતામાં તમામ ગૌશાળાઓ, પાંજરાપોળ બધા સાથે મિટિંગ કરી લેવામાં આવેલ છે અને તેઓ તરફથી પણ પૂર્ણ સહયોગની ખાતરી આપવામાં આવેલ છે. ટેન્ડર પ્રક્રિયાના અંતે એજન્સી પણ ઢોર પકડવા માટેની નક્કી કરી લેવામાં આવેલ છે અને આજથી જ અલગ અલગ વિસ્તારોમાંથી ઢોર પકડીને પાંજરાપોળ અને ગૌશાળાઓમાં મૂકવાની કામગીરી શરૂ કરવામાં આવશે. મીનવાઇલમાં તમામ જે ખાનગી ઢોર માલિકો છે એમને પણ જણાવવામાં આવે છે કે માલિકીના ઢોર જો પકડાશે તો પ્રથમ વખતે રૂપિયા 3,000નો દંડ અને બીજી વખતે રૂપિયા 5,000નો દંડ ઢોર દીઠ કરવામાં આવશે અને ત્રીજી વખત આવશે તો અમને એફઆઈઆર કરવાની પણ ફરજ પડશે. એટલે ખાનગી માલિકીના ઢોર પણ પોતપોતાની જગ્યાએ એમની અંગત માલિકીની જગ્યાએ રાખી લેવામાં આવે અને સમગ્ર નગરની જનતાને પણ અપીલ કે અમને આ ઢોર પકડ કાર્યવાહીમાં મદદરૂપ થાય અને સહયોગ કરે. સાથે સાથે પાંજરાપોળ અને તમામ ગૌશાળાઓનો પણ અમે સહયોગ લઈ રહ્યા છીએ અને એમને પણ આભારી છીએ. ઝવેરી સાહેબ, એડિશનલ કલેક્ટર, વહીવટદાર અધિકારી સાથે બેસી અને જે મોરબી જિલ્લાના પ્રશ્નો જે સારી રીતે કામ થાય એના પણ પ્રશ્નની ચર્ચા કરી. મોરબી જે નગરપાલિકામાં જે નાની મોટી પ્રશ્નો છે એની પણ ચર્ચા કરી. પણ જે આ ઢોર ઉપાડવાનું છેલ્લા 1.5-2 મહિનાથી પ્રયત્ન કરતા હતા, પણ ઢોર ઉપાડ્યા પછી રાખવા પડે. રાખી એટલે દરરોજનું એક પશુમાં અહીંયા 100 રૂપિયાનો ખર્ચ થાય. એટલે બધા સંસ્થાએ જે સપોર્ટ કર્યો, આજથી અત્યારે 200 ઢોર મોરબી પાંજરાપોળમાં રહેશે, પછી ઉદયનદનમાં રહેશે, એમ કરીને જેટલા વધે પછી નાની સંસ્થામાં જરૂર પડતો રહેશે. પણ મારું એક આહવાન છે કે જ્યારે આ ઢોર ઉપાડીએ નગરપાલિકામાં ત્યારે રાતના ઢોર ઉપાડે ત્યારે થોડુંક ટ્રાફિકની સમસ્યાનું ધ્યાન રાખે, કોઈને કાંઈ લાગે નહીં એનું ધ્યાન રાખે. અને આ જે સંસ્થા જે ઢોરો રાખે છે એ અંતે તો પ્રજાના પૈસાથી સંસ્થા હાલે છે, તો વધારે દાન દઈએ એવી પણ મારી અપીલ છે. અને